સંગીતકાર, બહુ જ મોટા એન્ટરટેઇનર, કદાચ પૃથ્વી પર એવું કહેવાય કે પૃથ્વી પર સૌથી મોટા એન્ટરટેઇનર અત્યાર સુધીમાં એલ્વિસ પ્રેસ્લી થઈ ગયા. અને સામે આપણે બધાએ મીરાબાઈનું નામ સાંભળ્યું છે, એક ભજનિક સંત મીરાબાઈ. તમને આશ્ચર્ય થશે કે આ બંને વચ્ચે આપણે કેસ સ્ટડી એટલે એક સરખામણી કેવી રીતે કરી શકીએ. એલ્વિસ પ્રેસ્લી માટે એમનું ઉપનામ હતું ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ. મીરાબાઈ માટે એવું કોઈ ઉપનામ હતું નહીં. એલ્વિસ પ્રેસ્લી ત્યાં અમેરિકામાં મેમ્ફિસમાં એક રાજવી બંગલામાં પોતે રહેતા, પોતાની માલિકીનો પોતાએ કમાયેલો. અને મીરાબાઈ તો બાકે બિહારી મંદિરમાં ત્યાં સામાન્ય પરિસ્થિતિમાં રહેતા. પોતે રાણી હતા, પણ રાજમહેલ છોડીને ભગવાન કૃષ્ણની ભક્તિમાં પોતે પોતાનું જીવન વિતાવેલું, એટલે ત્યાં મંદિરની સામાન્ય સ્થિતિ આજુબાજુમાં રહેતા. એલ્વિસ પ્રેસ્લી પાસે પોતાનું જેટ પ્લેન હતું. એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય ત્યારે એ પ્લેનમાં, પોતાના પ્રાઇવેટ પ્લેનમાં જતા. મીરાબાઈ પાસે તો 500 વર્ષ પહેલા પ્લેનની તો વાત જ નથી, કારણ કે પ્લેન જ નહોતા. એલ્વિસ પ્રેસ્લી કોન્સર્ટમાં જાય ત્યારે એમની લિમોઝિન ગાડી રહેતી, જે બહુ પ્રતિષ્ઠિત ગાડી કહેવાય અને બહુ લાંબી ગાડી. પણ એ ગાડી ઉપર કલરની સાથે જે કલર કરે, કોટ કરે, એમાં ડાયમંડ સ્ટડેડ હોય, એટલે કે એમાં હીરા જડિત હોય. એટલે દૂરથી એલ્વિસ પ્રેસ્લીની ગાડી દેખાય, હીરા જડિત ચમકતી ગાડી. અત્યારે સામાન્ય ઘડિયાળ ઉપર કોઈ 2 હીરા લગાડ્યા હોય ને તો એમ લાગે કે આને ઘણી મોંઘી ઘડિયાળ પહેરી. આ તો આખી ગાડી હીરા જડિત. અને એક નહીં, આજુબાજુ થઈને 7 લિમોઝિન એલ્વિસ પ્રેસ્લી રાખતા. એટલે આખી આમ કેવેલકેડ નીકળે, આખું શહેર જોઈને. અને મીરાબાઈને એક જગ્યાએથી બીજા જગ્યાએ જવું હોય તો કઈ ગાડી હતી? 11 નંબરની ગાડી. એટલે શું? પગેથી ચાલીને જવાનું. એલ્વિસ પ્રેસ્લીને રોજ સાંજે આવી કોન્સર્ટ્સ મળતી કે 500, 1000, 2000, 5000 માણસ. કોઈક વખત હોલની જગ્યાએ મોટા સ્ટેડિયમમાં પ્રોગ્રામ કરે તો એ જમાનામાં 5000, 10,000, 15,000 માણસ કેટલું મોટી વાત કહેવાય. 60ના 70ના દાયકામાં તો લોકો એમને સાંભળવા માટે આવતા હતા. સામે મીરાબાઈ બાકે બિહારી મંદિરમાં ગાતા હોય ત્યારે કોણ સાંભળવા આવતા? રેગ્યુલર દર્શનાર્થીઓ આવતા હશે ભગવાનના દર્શન માટે.